चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। जय माताजी दोस्तों, स्वागत है आज एक नवा विडियोની અંદર। दोस्तों हालમાં તમે મોબાઈલની સ્ક્રીન ઉપર ડેમોની અંદર સ્ટેટસ જોયું એવું સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો તમને આ લાઇટ મોશનની જરૂરત પડશે। આ લાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ ન હોય તો મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો અથવા પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેજો। दोस्तों स्टेटस बनावવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક પણ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમારે આ લાઇટ મોશનમાં ઇનપુટ કરવાની રહેશે। અને ખાસ કરી दोस्तों હાલમાં તમે નવા હોય, ચેનલને પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી શેર કરજો। અને દોસ્તો આપણે ખાસ સૂચના કે તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ અને લાઈક અને કમેન્ટ ઓછી આવે છે તો પણ સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ પણ કરતા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવા નવા તમને વોટ્સએપ સંબંધી સ્ટેટસ તમને શીખવાડવામાં આવશે આ ચેનલ પર। અને બાજુમાં તમને બેલનો આઇકન આપેલો છે, તમે એને ઓલ પ્રેસ કરી દેજો, મારી આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે અને તમે મારો વિડીયો જોઈ શકશો। અને દોસ્તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને તમે કઈથી વિડીયો જોવો છે, કયા ગામથી, તમારા ગામનું નામ પણ લખી નાખજો દોસ્તો, મને પણ ખબર પડે કે મારા વિડીયો કઈ લગીને જોવે છે। તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, આ લાઇટ મોશન ઓપન કરી અને એડિટિંગ શરૂ કરીશું। આ રીતે દોસ્તો લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા બાજુમાં પ્રોજેક્ટનો ઓપ્શન છે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। પછી દોસ્તો જે તમને ફૂલ પ્રોજેક્ટની લિંક જે તમને જોવા મળી એ તમારે લાઇટ મોશનમાં ઇનપુટ કરી હશે તો પહેલા નંબર પર તમને જોવા મળી જશે, એને ઓપન કરવાનું રહેશે। આ રીતે કંઈક દોસ્તો પ્રોજેક્ટ તમે ઓપન કરશો અને આમાં તમને ઇફેક્ટ, પીએનજી બોર્ડર બધું લખાયેલું હશે। આમાં કંઈ તમારે છેડછાડ કરવાની નથી, ખાલી તમારે ફોટો તમારો એડ કરવાનો છે। તો ફોટો એડ કરવા માટે દોસ્તો તમારે વિડીયોને પૂરો ધ્યાનથી જોવો પડશે તો તમને ખબર પડશે। તો ફોટો એડ કરવા માટે દોસ્તો તમારે બધી ફાઇલો નીચે જવાનું અને જે આ પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરીશું આપણે। અહીંયા દોસ્તો મીડિયાનો ઓપ્શન છે એના પર ક્લિક કરીશું। અહીંયા ઓલ સિલેક્ટનો તમને બટન જોવા મળશે તો ઓલ સિલેક્ટ કરી દેવાનું। આ રીતે તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે નાઈ જશે દોસ્તો। અહીંયા કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો તમારે। આ રીતે દોસ્તો તમારો અથવા કોઈ પણ હિરોઈન કે કોઈ પણ તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો। તો દોસ્તો આ હું ફોટો સિલેક્ટ કરું છું, આ ફોટો તમારે જોઈતો તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક અથવા ફૂલ પ્રોજેક્ટની અંદર હું ફોટો આપી દઈશ। તો દોસ્તો આ રીતે ફોટો પર ક્લિક કરીને પ્લસનો આઇકન દેખાશે એના પર ક્લિક કરીશું। દોસ્તો તમને જે ડિલીટની બાજુમાં જે આ 3 ડોટ બિંદુ દેખાય છે એના પર ક્લિક કરીશું। અહીંયા દોસ્તો તમને 5મા નંબર પર આ ફિલ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન આ વાળો છે એ મળી જશે, તમારે એની પર ક્લિક કરી દેવાનું। દોસ્તો આ રીતે તમારો ફોટો કંઈક ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે ફોટોને તમારે સેન્ટરમાં લેવા માટે જે તમને આ મૂવ ઓન ટ્રાન્સફરનો ઓપ્શન છે દોસ્તો આ વાળો, એના પર તમે ક્લિક કરવાનું। દોસ્તો આ રીતે તમારે ફોટોને સેન્ટરમાં આ તરફ ખેંચી લેવાનો આ રીતે। દોસ્તો અહીંયા તમારે ખાલી જગ્યામાં ક્લિક કરવાનું રહેશે। હવે તમારે સોંગની લાસ્ટમાં જવાનું રહેશે આ રીતે પછી તમારા ફોટો પર ક્લિક કરીને તીરનો જે ઓપ્શન દેખાય છે આ વાળો એના પર તમારે ક્લિક કરી દેવાનું। પછી તમારે પાછું ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું છે। પછી દોસ્તો તમારે પાછું પડી જવાનું, ફર્સ્ટમાં આવી જવાનું આ રીતે। હવે દોસ્તો તમારે ફોટોને આંગળીથી દબાવી રાખવાનું આ રીતે અને ફોટોને નીચે લઈ લેવાનો આ રીતે। દોસ્તો તમે ફોટાને આ રીતે દબાવશો એટલે તમારો ફોટો ઓટોમેટિક જશે। એ તમારે ફોટો કઈ એડ કરવાનો છે હું તમને બતાવું। આ રીતે તમે ખાલી આંગળીથી દબાવશો એટલે ફોટો ઓટોમેટિક જશે અને ફોટોને કઈ રાખો અને કઈ સેટ કરો એ તમને હું બતાવી દઉં।
આ રીતે દોસ્તો તમારે જે સોંગ છે આપણું ઓડિયો સોંગ એની નીચે રાખી દેવાનું આ રીતે કંઈક તમારો વિડીયો સ્ટેટસ બનીને રેડી થઈ જશે દોસ્તો. ખાસ કરીને કે તમારે જે આ વાદળી કલરની જે લાઇટ દેખાય છે એને તમારે બીજી કંઈક લાઇટ કરવી હોય તો તમારે જે આ લાઇટની ફાઇલ છે એના પર ક્લિક કરીશું. બસ અહીંયા કલર ફિલ પર ક્લિક કરીશું. અહીંયા જે આ વાદળી કલરનો જે કલર જેવો મળશે એના પર ક્લિક કરીશું. અહીંયા તમે કોઈ પણ કલર રાખી શકો દોસ્તો. આ રીતે તમને જે યોગ્ય લાગે એ રાખી શકો. પછી તમારે આ રીતે કલરને સેટ કરીને ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું આ રીતે, એટલે તમારે જે કલર લાગી જશે. ને દોસ્તો ખાસ કે હવે તમારે જે આ રીતે તમારે લોગો તમારે રાખવો હોય તો આ રીતે આ ઇફેક્ટ તમારે તમારા લોગોમાં લગાવીએ તો તમારે દોસ્તો ખાલી કાંઈ કરવાનું નથી. જે આપણો આ જો લોગો છે એના પર ક્લિક કરીશું. પછી અહીંયા તમારે કલર ફિલનો ઓપ્શન છે આ વાળો, એના પર ક્લિક કરીશું. પછી અહીંયા દોસ્તો જે તમને સ્ટારનો બોક્સ આ જોવા મળે છે એના પર આ લાઇન પર ક્લિક કરી દેવાનું. અહીંયા તમારા ફોલ્ડરમાં પાછા આપણે આવી જશું. આ રીતે ફોલ્ડરમાં ફોટા ખુલીને આવી જશે. અહીંયા દોસ્તો તમારે કોઈ પણ તમારો લોગો અથવા ફોટો સિલેક્ટ કરી લેવાનો. દોસ્તો હું જ્યારે લોગો પર ક્લિક કરું છું, લોગો પર ક્લિક કરીને અહીંયા સોરી દોસ્તો એ લોગો ના આવે, હું ફોટો તમને એડ કરી બતાવું અથવા બીજો લોગો એડ કરી બતાવું. આ રીતે દોસ્તો લોગો પર ક્લિક કરીશું. અહીંયા પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી દઈશું આ રીતે. પછી તમારે ખાલી જગ્યા પર ક્લિક કરશો અને જો દોસ્તો તમારા લોગોમાં ઇફેક્ટ લાગી જશે આ રીતે. જો આ રીતે તમારો લોગો જશે આ રીતે. હવે દોસ્તો તમારા વિડીયો સ્ટેટસ બંને રેડી થઈ જશે. અને ખાસ કરી દોસ્તો વિડીયો તમારે સેવ કરવા માટે જે સેટિંગની બાજુમાં જે બોક્સ દેખાય છે એના પર ક્લિક કરીશું. પાછા આપણે અહીંયા દોસ્તો પહેલા નંબરમાં તમને વિડીયો લખેલું છે એની બાજુમાં જે આ તીરનો ઓપ્શન છે એના પર ક્લિક કરીશું. પછી દોસ્તો અહીંયા તમને 1080p FHD લખેલું છે એના પર ક્લિક કરીશું પાછા આપણે. પછી દોસ્તો અહીંયા તમારે જે બધી રેન્જ લખેલી આવી જશે તો તમારા ફોનમાં જેટલું HD સપોર્ટ કરતું હોય એટલું તમારે રાખી સિલેક્ટ કરી દેવાનું. મારા ફોનમાં 720p HD સપોર્ટ કરે છે તો હું એટલું રાખીશ. અને એક્સપોર્ટનો ઓપ્શન છે દોસ્તો, તેથી આપણે વિડીયો સેવ કરવાનો રહેશે તો એક્સપોર્ટના ઓપ્શન પર ક્લિક કરીશું. આ રીતે કંઈક તમારો વિડીયો સેવ થઈને ગેલેરીમાં જતો હશે. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું દોસ્તો. જય જોહાર, જય આદિવાસી.